જેમ કહેવાય છે કે રાક્ષસોનું હનન કરવા માટે કે હણવા માટે માતાજીએ જન્મ લીધું. સાહેબ, હું વ્યક્તિગત રીતે માનું છું કે ભગવાને માતાજીના સ્વરૂપમાં ગેનીબેન ઠાકોરને અહીંયા મોકલ્યો છે. તમને એવું થશે કે હું બહુ પ્રભાવિત થઈશ ગેનીબેનથી અને એટલા માટે આ વાત કહું છું. એક પત્રકાર તરીકે મારે કોઈનો ફેવર ના કરવી જોઈએ, પણ એ મહિલા છે. કોઈ પણ મહિલા સાહેબ ઘર અને પરિવાર અને પોતાની પોલિટિકલ કરિયર એક સાથે જો સાચવી શકતી હોય અને સફળતા મેળવતી હોય, એ મહિલા કોઈ પણ પક્ષમાં હોય, હું એને સેલ્યુટ કરું છું. મળ્યા છે એ ઉઘરાણી છે, એક્સટોર્શન છે. એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સીધી રીતે વાત કરીએ તો આપણા નિર્મલાબેન, આ ત્રણેય અથવા તો આખી એમની કેબિનેટ એ વસૂલી ગેંગ ચલાવતી હતી કે લેવાનું ક્યાંથી? તો એસબીઆઈમાંથી. એસબીઆઈ એટલે કોણ? તો એસબીઆઈ એટલે સરકાર. સરકાર પાસે જે વ્યક્તિએ લીધું છે એનું નામ, રજિસ્ટર નંબર, ફોન નંબર, કોણ કંપની, આ તે બધું હોય. એનું એક ખાસ પ્રકારનો નંબર હોય જેનાથી ખબર પડી જાય કે કોણે આપ્યું છે, કોણે નહીં. એટલે આની માહિતી વિપક્ષ પાસે ના હોય કે અમને કોને આપ્યું, પણ સરકાર પાસે તો હતી. હું વ્યક્તિગત માનું છું જો સુપ્રીમ કોર્ટ આને પોતાની સ્વતઃ સંજ્ઞાન લઈને આની અંદર એક અલગ રીતે કોઈ કમિટી બનાવી એની તપાસ થાય તો સાહેબ મોદી સરકારની ભ્રષ્ટાચારની જે વાતો કે દાવો છે એની કલઈ ખુલી જાય અથવા તો એની ધજિયા ઉડી જાય સાહેબ. એ લોકો નાગા થઈ જાય. હું તમને કહું, મને લાગે છે કે જો આ રીતની સ્થિતિ મજબૂત રહી તો બીજેપી જે 2027માં વિચારતી હોય કે 161 અત્યારે આવી છે, એક ઝાટકે 156 જીતી હતી, કદાચ એ ઘટીને 56 પણ થઈ શકે છે. નથી એ બધાના સરદાર તરીકે કોણ? એ તે નરેન્દ્ર મોદી. એ 200 સાહેબ 400 ની વાતો કરતા હતા, 240 ઉપર આવી ગયા, પણ એ રાજીનામું આપતા નથી. કારણ કે એમને ખબર છે જે દિવસે અમે સત્તા ઉપરથી ઉતારીશું આવા બધા પોલીસ સ્ટેશનોમાં ગુજરાતમાં પણ કેસ થશે અને આપણે જેલમાં જવાનો વારો આવશે. અને મેં ન ખાતા હું ન ખાને દેતા હું, આજ કહેતા હતા ને ગુજરાતમાં, ત્યાં બી એ જ કહેતા હતા ને. હવે નિયમ શું આવ્યો ખબર છે? मैं किसी को खाने नहीं दूंगा और खुद खाऊंगा. मैं अकेला खाऊंगा. मैं अकेला सब पर भारी खाने में. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયો પર વિશેષ ચર્ચા સાથે જોડાયા છે અનિલ પટેલ, જે જીએસના પત્રકાર છે. અનિલભાઈ, સ્વાગત છે અમારા સ્ટુડિયો પર આપનું. જી જી, નમસ્કાર. આજે આપણે વિશેષ ચર્ચા સાથે મુદ્દા વાત કરીએ છીએ. કર્ણાટકમાં નિર્મલા સીતારામન ઉપર જે ફરિયાદ થઈ છે એ મામલો શું છે સાહેબ? જો કાલની ફરિયાદ થઈ, નિર્મલા સીતારામન એટલે કોણ? આપણા નાણામંત્રી, કેન્દ્રીય નાણામંત્રી નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ. પહેલી વખત બી તમે જ્યારથી નાણામંત્રી વખત બીજી વખત બી એમને નાણામંત્રી તરીકે એમને પ્રમોટ કર્યા અથવા લઈ આવ્યા. હવે એમના ઉપર માત્ર એટલું ફરિયાદ નથી થઈ. અને ફરિયાદ શું છે એ હું તમને જણાવું. મૂળ એની વાત ફરિયાદ છે ઇલેક્ટોરલ બોન્ડ, જે ફેબ્રુઆરીમાં જેને સુપ્રીમ કોર્ટે કેન્સલ કરી દીધા. ઇલેક્ટોરલ બોન્ડ ત્યાં એક આદર્શ અય્યર કરીને એક વ્યક્તિ છે, એનજીઓ ચલાવે છે. એ જનસંઘર્ષ મંચ કે કંઈક એનજીઓ ચલાવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ રદ કર્યું પછી એમણે પોતાની રીતે તપાસ કરીને તપાસમાં એમની ફેક્ટ ફાઇન્ડિંગમાં એ વસ્તુ બહાર આવી, જે એફઆઈઆરમાં લખેલી છે હું તમને વાત કરું છું. ફેક્ટ ફાઇન્ડિંગ એ વસ્તુ બહાર આવી કે આ જે ઇલેક્ટ્રોન બોન્ડ થકી ભાજપે જે ઉઘરાણી કરી છે અથવા તો ભાજપને જે પૈસા મળ્યા છે એ ઉઘરાણી છે, એક્સટોર્શન છે. એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સીધી રીતે વાત કરીએ તો આપણા નિર્મલાબેન, આ ત્રણેય અથવા તો આખી એમની કેબિનેટ એ વસૂલી ગેંગ ચલાવતી હતી. જેમાં એમણે શું કહેવાય, સીધી રીતે ઈડીનો ઉપયોગ કર્યો, ઇન્કમ ટેક્સનો ઉપયોગ કર્યો અને સીબીઆઈનો ઉપયોગ કર્યો. કઈ રીતે? જેમાં લખેલું છે કે પહેલા કંપની ત્યાં જઈને એ લોકો રેડ પાડે, પછી કંપની પકડાય, કંઈ લોચા સામે આવે એટલે કંપની શું કરે, 5-7 કરોડ 2 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદે અને એ જઈને ભાજપવાળાને આપી આવે અને ભાજપવાળાને ઇનકેસ કરી લે અને ખબર પડી ગઈ ભાઈ પૈસા આવી ગયા છે તો લીલી ઝંડી મળી જાય અને પછી એ કંપનીને છોડી દેવામાં આવે અથવા તો એનો કેસ જે છે એ લૂલો કરી દેવામાં આવે. આવી રીતે એ સંસ્થાએ આખા ડોક્યુમેન્ટ ભેગા કર્યા. એના પછી પોલીસ ફરિયાદ કરવા ગઈ, પણ આવી રીતે પોલીસ ફરિયાદ લેવાઈ નહીં. ભલે કર્ણાટક હતું તો શું થયું? પછી એ લોકો કોર્ટમાં ગયા, એડિશનલ સિટી જે કોર્ટ હોય એમાં ગયા અને કોર્ટે તમામ દસ્તાવેજો જોયા અથવા જોયા જ હશે અને
એના પછી એ કીધું કે ના ભાઈ, બેંગલુરુની તિલકનગર જે થાણું છે કે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ કરવાનો આદેશ આપ્યો. ફરિયાદી આરોપીમાં કોણ કોણ? તો નિર્મલા સીતારામન, કેન્દ્રીય મંત્રી. બીજો કોણ કે દેશના જે બીજેપીની એટલે પોતાની સૌથી મોટી પાર્ટીનો દાવો કરે છે એવાના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પણ છે. એ સિવાય ઈડીના અધિકારીઓ, એ સિવાય જે અધિકારીઓ હતા એ લોકોના નામ છે. સાથે જે ત્યાં તમામ જે તે સમય દરમિયાનમાં બીજેપીના પદાધિકારીઓ હતા એ તમામના લોકોને એમની અંદર નામ લખાવવામાં આવ્યા. હવે તમને થશે કે તો હવે પોલીસ શું કરશે? સુજયને અરેસ્ટ કરી શકશે કે કેમ? તો ના, હજુ તો આ શરૂઆત થઈ છે. જો હું તમને કહું, જ્યારે ફેબ્રુઆરીની અંદર આ તમામ વસ્તુઓ થઈ, અથવા તો ઇતિહાસમાં જઈએ તો 2017માં અરુણ જેટલીજી નાણામંત્રી હતા અને એમને 2017માં એક આવું પ્રારૂપ કે આવી વસ્તુ લઈને આવ્યા કે ભાઈ પોલિટિકલ પાર્ટીઓને જે લોકો ફંડિંગ કરે, ભાવના એવી હતી, કહેવામાં આવ્યું, અને જો સત્તામાં જે પક્ષ હોય એના કરતા વધુ વિપક્ષને કરે અને એ વાત બહાર આવે તો સત્તા પક્ષ એને હેરાન કરતું હતું. આપણા ત્યાં ફેડરલ આખું સ્ટ્રક્ચર છે. કેન્દ્રમાં ભલે કોઈ સરકાર હોય પણ રાજ્યોમાં કોઈ બીજા પક્ષની સરકાર હોઈ શકે છે અને આવી રીતે આપણા ત્યાં ચાલે છે. એટલે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ખબર ન પડે કે કયા બિઝનેસમેને કયા વસ્તુ ના આપી, એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ ઇલેક્ટ્રોલ બોન્ડ લઈ આવ્યા અને એને બાધ્યતા ના હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને જઈને SBIમાંથી બોન્ડ લેવાનું જે તે કરોડ રૂપિયાનું, અને પછી જેની જે તે પાર્ટીને પોતાના પીએના મારફતે તમે કુરિયરથી કે જે રીતે તમારે આપવું હોય તમે એને આપી શકો છો. પછી એ બોન્ડ લઈને જઈને બેંકમાં જાય એટલે એને સીધા રીતે પૈસા મળી જાય. એમાં કોઈનું નામ સામે આવીને એવી વાત કહેવામાં આવી હતી. પણ આખી ઘટનામાં ઝોલ શું હતું તમને કહું કે લેવાનું ક્યાંથી? તો SBIમાંથી. SBI એટલે કોણ? તો SBI એટલે સરકાર. સરકાર પાસે જે વ્યક્તિએ લીધું છે એનું નામ, રજિસ્ટર નંબર, ફોન નંબર, કોણ કંપની આ તે બધું હોય. એનું એક ખાસ પ્રકારનો નંબર હોય જેનાથી ખબર પડી જાય કે કોણે આપ્યું છે કોણે નહીં. એટલે આની માહિતી વિપક્ષ પાસે ના હોય કે અમને કોને આપ્યું, પણ સરકાર પાસે તો હતી કે ભાઈ આને અમને આપ્યું છે કે આ વ્યક્તિએ નથી આપ્યું. એટલે સરકાર પછી શું કરે? પોતાની ઈડી કે પોતાની CBI નો ઉપયોગ કરીને ત્યાં રેડ પડાવે ને તમામ વસ્તુ કરે. એ સિવાય બીજી વસ્તુ શું થઈ કે કોઈને રોડનું કોન્ટ્રાક્ટ જોઈએ. કેટલાનું? તો 2000 કરોડનું. તો એ લોકો શું કરે? 200 કરોડ આપી દે. 200 કરોડ આપી દે એટલે 2000 કરોડ રૂપિયાનું ટેન્ડર મળી જતું હતું. તમામ પ્રકારની આવી વસ્તુઓ થઈ અને જે ન આપે કહેવાય ને સામ દામ દંડ ભેદ સમજાવવાથી ભાઈ અમને આપો, અમે લડીએ, અમે સત્તામાં રહીશું, તમને મદદ કરીશું. પછી દામ આપવામાં આવ્યું કે તમે અમને આપો, અમે તમને આપ્યું. પછી દંડ એટલે તમારે ત્યાં રેડ પાડીશું. એના પછી રહસ્ય એટલે સામ દામ દંડ ભેદથી એટલે કે તમારી જાસૂસી કરાવવામાં આવે, તમારી એ તમામ હેરાન કરવામાં આવે. આ તમામ વસ્તુ કરીને આ લોકોએ પૈસા ઉઘરાણા કર્યા. એને લઈને આ ફરિયાદ થઈ છે. હવે જો એને કોશિંગ ના કરવામાં આવે એટલે કોર્ટમાં પડકારવામાં ના આવે અને જો હાઈકોર્ટ કે તમામ વસ્તુઓ કે, હું તો વ્યક્તિગત રીતે ભરત એવું માનું છું કે તમે જુઓ ઇલેક્શન પત્યું, ઇલેક્શન દરમિયાન આ તમામ મુદ્દાઓને વિપક્ષ ઉઠાવતો રહ્યું કે આ લોકોએ શું કર્યું, પણ ધીરે ધીરે આ મુદ્દો લોકોના ધ્યાનમાંથી ભૂલાઈ ગયો હતો. હવે ધીરે ધીરે આ મુદ્દો ચગવા અને લોકોને ખબર પડવા માંડી છે. હું વ્યક્તિગત માનું છું જો સુપ્રીમ કોર્ટ આને પોતાની સ્વતઃ સંજ્ઞાન લઈને આની અંદર એક અલગ રીતે કોઈ કમિટી બનાવી એની તપાસ થાય તો સાહેબ મોદી સરકારની ભ્રષ્ટાચારની જે વાતો કે દાવો છે એની કલઈ ખુલી જાય અથવા તો એની ધજિયા ઉડી જાય સાહેબ. એ લોકો નાગા થઈ જાય. હું તમને કહું સીધી રીતે વાત કરું તો એ લોકો તમામ લોકો વચ્ચે નાગા થઈ જાય. કેમ કે એમની તમામ વાયદાઓ ભ્રષ્ટાચાર લઈને ખોટા સાબિત થયા. જ્યારે ફેબ્રુઆરીની અંદર કીધું સુપ્રીમ કોર્ટે કે ભાઈ આ ગેરકાયદેસર છે આને રદ કરો, તો નરેન્દ્ર મોદી આનો વિરોધ કર્યો હતો, અમિત શાહે સાહેબ આનો વિરોધ કર્યો હતો. અને જ્યારે વાત થઈ ગઈ ને કેન્સલ કરવાનું જ છે તો એનું શ્રેય લેતા હતા કે અમે તો લઈને આવ્યા હતા અને અમારા કારણે લોકોને ખબર પડી કે કોને કોને પૈસા આપ્યા છે, પણ તમે તો સંતાડવા માટે લઈને આવ્યા હતા કે કોઈને ખબર જ ના પડે કે અમને કોણ પૈસા આપી રહ્યું છે. જાહેર કરવા માંગતા હતા સાહેબ. સુપ્રીમ કોર્ટે જો કડક ના થયો હોત, ADR તમને કહું આખા દેશની 3 જ એવી પાર્ટી હતી જેની સામે રૂપિયો લીધો નહોતો, એને ના પાડી દીધી હતી. અને એના માટે અલગથી જે ખાતું ખોલાવવાનું છે એ પણ એને નહોતો ખોલાયું. કયું? CPI-ML અને માયાવતીની પાર્ટી BSP. આ 3 લોકોએ સાહેબ બિલકુલ 1 રૂપિયાનું લીધું નહોતું આ ઇલેક્ટ્રોલ બોન્ડ. બાકી સાહેબ કોંગ્રેસ, બાકી NCP, બાકી મમતા, કોઈ પાર્ટી, તમામ પાર્ટી, એ લોકોનો તર્ક એ હતો કે સત્તામાં તો અમે છીએ નહીં, તો અમને આપે છે તો પ્રેમથી આપે છે.
પ્રેમથી કોઈ ગિફ્ટ આપે તો આપણે લઈ લેવાનું હોય. અમે કઈ કોઈને ધમકાયા નથી, સમજો, અમે કોઈને ધમકાયા નથી. અમે તો સત્તામાં છીએ જ નહીં, એટલે એ લોકો અમને આપે છે. પછી કોલસાની ખાણ આપવાની વાત હોય, કારણ કે ત્યારે તો નિયમ પણ હતો કે કેન્દ્ર પાસે જ કોલસાનું ખાણ હશે. જંગલ આપવાનું છે, તો જો તમને કેવી રીતે શીખવાડવામાં આવે, એક પેડ માં કે નામ, શું કે એક પેડ માં કે નામ, પૂરા જંગલ અદાણી કે નામ. એટલે તમને એવું શીખવાડવામાં આવે કે એક પેડ, અત્યારે નીકળ્યા હતા ભૂપા કાકા લઈને અને મોદી કાકા કે ભાઈ એક પેડ માં કે નામ, એડ જોરદાર કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. પણ એ પાછળથી જે સ્લોગન હોય છે ને કે તમે પેડ ઉગાડો, અમે અદાણીને આપીશું કાપવા માટે. એટલે આખી ઘટનાક્રમમાં આવી વસ્તુ થઈ. એટલે મેં તમને કહું છું કે જો આ ઘટનાક્રમ વધે અને પ્રોપર તપાસ થાય તો લોકોને ખબર પડે કે આ ભાઈ જેટલું ગપ્પું મારે છે કે જેટલું જુઠ્ઠાણું ચલાવે છે, એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. એક બીજો મુદ્દો છે અનિલભાઈ, શું આખો મામલો ખુલી જાય તો પીએમ મોદીની અને અમિત શાહની મુશ્કેલીઓ કેટલી વધી શકે? જો હું તમને કહું, આને તમે પોલિટિકલ રીતે બી જોઈ શકો છો કે મોદી અને એની મુશ્કેલી કેમ વધે, કારણ કે ઇલેક્શન ચાલી રહ્યા છે બધી જગ્યાએ. અને જે આ લોકો કે છે ને કે અમે તો ઈમાનદાર, અમે તો ઈમાનદાર, અમે તો ઈમાનદાર, અમે તો ઈમાનદાર, એ આખી પોલની જો ફુગ્ગાનું આ ટાંકડી સાબિત થાય કે ટાંકડી મારો ફૂટી જાય. હવે એવું પણ કહી શકાય કે ભાઈ સિદ્ધારમૈયા ત્યાં છે કર્ણાટકના, એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ, એફઆઈઆર થઈ, હાઈકોર્ટે કેસ ચલાવવાની મંજૂરી આપી, એની સામે આ તમામ ઘટનાક્રમ થયું. જ્યારે સિદ્ધારમૈયા હોય કે પછી સીધી રીતે કેજરીવાલ હોય કે પછી હેમંત સોરેન હોય, એ લોકો પર આ લોકોએ આરોપ લગાવ્યો કે આ તો ભ્રષ્ટાચારી છે, લોકો રાજીનામું આપવું દેવું જોઈએ. હવે સમજો આ આરોપ જે છે નિર્મલા સીતારમણ ઉપર લાગી ગયું, જેપી નડ્ડા ઉપર લાગી ગયું, તો શું આ લોકો રાજીનામું આપશે? લાગી ગયું ને, એફઆઈઆર ની અંદર નામ તો ચડી ગયું, ગુનેગાર તો થઈ ગયા, એટલે આરોપી થઈ ગયા. આરોપી ગુનેગાર નહીં, આરોપી થઈ ગયા, એટલે આરોપી તો થઈ ગયા. એટલે નૈતિકતાના ધોરણે તમે રાજીનામું આપવું દેવું જોઈએ. પણ આ લોકો આવું માનતા નથી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ સાહેબ રાજેશ ટેની, રાજેશ મિશ્ર, એના દીકરાએ આખી ગાડી સાહેબ ખેડૂતો ઉપર કચડી મારી, 5-7 લોકો મરી ગયા, પણ એનું રાજીનામું લેવામાં આવ્યું નહીં. બ્રિજભૂષણ શરણ સાહેબ તમે જુઓ, દીકરીઓએ આરોપ લગાવ્યો, પહેલવાન દીકરીઓએ આરોપ લગાવી દીધો કે આને આ ભાઈ શોષણ કરી રહ્યું છે. પોલીસ ફરિયાદમાં આ વસ્તુ આવી ગઈ, કેસ ભરતા થયા, પણ એને સસ્પેન્ડ કરવાની હિંમત થઈ નહીં. ઉલટાનું એના દીકરાને જે છે એ ટિકિટ આપી, એને ન આપી. ત્રીજી વાત, અકસ્માતો રોજ થાય છે ટ્રેનોમાં. ક્યારે ઈચ્છા થઈ કે પેલા એક ગધેડો આપણો મંત્રી છે, નાલાયક મંત્રી, એને બોલાવીને કે ભાઈ રાજીનામું આપી દે, તું તારાથી રેલવે તું સંભાળી શકતો નથી. એક આપણા શિક્ષણ પ્રધાન, પેપર લીક થાય પણ કહેતો નહીં કે આ પેપર લીક સ્વીકારતો નહીં. સુપ્રીમ કોર્ટ 2 લાફા મારે એટલે પછી એ સમજી જાય કે હવે સાંભળવું પડશે, એટલે કે હા સાહેબ સ્વીકાર્યું, થોડું થયું. તમે વિચાર કરો. એટલે આ રાજીનામું, અરે મૂળ વાત તો એ કે સાહેબ આપણો ગૃહમંત્રી, જેનાથી મણિપુર સંભાળી શકાતું નથી, જે જમ્મુ કાશ્મીર સંભાળી શકતો નથી, દેશમાં શું થઈ રહ્યું છે પણ એનું રાજીનામું પડતું નથી. એ બધાના સરદાર તરીકે કોણ? એ તે નરેન્દ્ર મોદી. એ 200 સાહેબ 400 ની વાતો કરતા હતા, 240 ઉપર આવી ગયા, પણ એ રાજીનામું આપતા નથી. કારણ કે એમને ખબર છે જે દિવસે અમે સત્તા ઉપરથી ઉતારીશું, આવા બધા પોલીસ સ્ટેશનોમાં ગુજરાતમાં પણ કેસ થશે અને આપણે જેલમાં જવાનો વારો આવશે. અને એટલા માટે આ મુશ્કેલી જે ઊભી થઈ રહી છે 4 રાજ્યોમાં ઇલેક્શન, જ્યારે તમે કહો છો ને સાહુકારના દીકરા થઈને ત્યાં સાહુકારના કે દામાદની આ સરકાર છે, આ ડીલરોની સરકાર છે, ફલાણ, તમારી બી સરકાર તો વસૂલીભાઈની સરકાર છે, આ ગેંગ વોરની સરકાર છે. જો તમે નહીં માનો બિલકુલ, એટલે કેસે ને હવે તમે કયા આધારિત હવે કાઉન્ટર કરશો? અત્યારે તમે ઇમેજ બનાવીને રાખી દો, હું ખૂબ ઈમાનદાર, મેં ન ખાતા હું ન ખાને દેતા હું. આજ કહેતા હતા ને ગુજરાતમાં, ત્યાં બી એ જ કહેતા હતા ને. હવે નિયમ શું આવ્યો ખબર છે? मैं किसी को खाने नहीं दूंगा और खुद खाऊंगा, मैं अकेला खाऊंगा, मैं अकेला सब पर भारी खाने में, किसी को खाने दूंगा नहीं, अगर कोई हिस्सा बटाता है तो उसको मैं जेल में डाल दूंगा. એટલે આવું વાત છે એમની. એક બીજો મુદ્દો છે ભાઈ, શું ઇલેક્ટ્રિક બોન્ડની આખી કોન્ટ્રાવર્સીથી શું પીએમ મોદીની છબી ખરડાય છે અને એમને શું નુકસાન થઈ શકે છે? જો હું તમને કહું, અત્યાર સુધી સૌથી પહેલા તમે આવ્યા 2014માં તો શું કહીને આવ્યા? વિકાસ પુરુષ. મેં ગુજરાતને વિકાસ કરી દીધું. સાહેબ આજે સ્થિતિ એ છે, આજે મહેસાણામાં સાહેબ એક વિઝ્યુઅલ આવ્યા હતા, પાણી ગરનાળામાં ભરાઈ ગયું હતું, લોકોને આટલા પાણીની અંદર સાહેબ સબ લઈને જતા હતા. આ મોદીનો વિકાસ છે. હા, આ સાહેબ મોદીનો વિકાસ છે સાહેબ. આ દીકરી સાહેબ જેનું બળાત્કાર થઈ જાય છે,
અને એને પકડીને પછી એના ઉપર બીજેપી કંઈ બોલતી નથી, સાહેબ આ બીજેપીનો વિકાસ છે. સ્કૂલો સરકારી સાહેબ બંધ થઈ રહી છે, ખાનગીના લોકો પ્રાઇવેટ કરી રહ્યા છે, સાહેબ આ મોદીનો વિકાસ છે. આદિવાસી વિસ્તારમાં સાહેબ રસ્તાઓ નથી, સાહેબ રસ્તાઓ પ્રાઇવેટ કેવા ખાનગી જે લોકો જઈ શકે એવો સરકારી રસ્તા બનાવવાનું ત્યાં ભૂલી ગઈ છે, સાહેબ આ મોદીનો વિકાસ છે. વિકાસ શું છે ખબર છે? બાજુમાં આપણી ગિફ્ટ સિટી છે, ત્યાં દારૂ તમે પી શકો છો. આપણે અહીંયા અમદાવાદમાં અહીંયા બેઠા છીએ, હું નથી પીતો પણ કોઈ સામાન્ય વ્યક્તિ પી નહીં શકે, એ સાહેબ વિકાસ છે. આવો વિકાસ છે આ લોકોનો, વિચાર કરો. એટલે જે ઇમેજ એમણે બનાવી હતી વિકાસ પૂરું એ ધોવાઈ ગઈ. પછી એમણે રાષ્ટ્રવાદીની બનાવી. જ્યારે ભાઈ સર્જિકલ સ્ટ્રાઇક થયું અને પેલા પુલવામામાં હુમલો થયો અને આપણા જે જવાન નિર્દોષ જવાનો જે સુરક્ષામાં જતા હતા, મા ભૂમના દીકરાઓ સાહેબ ગુજરી ગયા, એ લોકો અથવા એમને મારી નાખવામાં તો શહીદ થઈ ગયા. સાહેબ તમને ખ્યાલ છે સાહેબ, જે સીઆરપીએફ કે પેરામિલિટરી ફોર્સ હોય છે એને એ જ્યારે મરે અથવા શહીદ થાય તો એને શહીદનો દરજ્જો આપવામાં આવતો નથી. કેમ? શહીદનો દરજ્જો આર્મીની જેમ આપી તો તમામ પ્રકારના ભત્તા કે તમામ વસ્તુઓ આપવી પડે. એના માટે બિચારા એ લોકો અલગથી લડાઈ લડી રહ્યા છે, પણ એને લઈને એમને કોઈ ચિંતા નથી. પણ આખી ઘટનાક્રમમાં મેં તમને વાત કરી એમ કે હવે એમની ઇમેજ ધીરે ધીરે ખરડાઈ લાગે છે. એક સમય એવું હતું કે નગરપાલિકાના કોર્પોરેટર પોતાના ઘરમાં બી મોદીનો ફોટો લગાવે ને સાહેબ, તે કોર્પોરેટર જીતી જતો હતો. અત્યારે સ્થિતિ એવી છે કે એમને જમ્મુ કાશ્મીર, એમને હરિયાણામાં ફરી ફરીને વોટ માંગવો પડે છે, છતાં કોઈ વોટ આપવા તૈયાર નથી. બીજેપી એમના નામે જો બીજેપી વધારે બે વખત એમને ફેરવી દે ને હરિયાણામાં, તેમની હારની ગેરંટી પક્કી છે. બીજેપી ત્યાં સુપડા સાફ થઈ જશે. એમની ઇમેજ હિન્દુત્વવાળી બનાવવાનો એમણે પ્રયત્ન કર્યો. તમે વિચાર કરો, તમે તમારા ત્યાં કેમેરામેનને રાખો નોકરી કરવા માટે, બરાબર? કેમેરામેન જે છે પોતાનું કામ ન કરે, રોજ સવારે એની અગરબત્તી કરે, આખો દિવસ ગેરવા વ્યસ્ત કે ભગવા વ્યસ્ત પહેરીને ફરે, આ તમામ વસ્તુઓ કરે અને કેમેરામેનનું જ કામ ન કરે, તમે શું કરો? તો એને છુટ્ટી આપી દઈએ, બરાબર ને? તો આ ભાઈએ શું કર્યું? મેન જે કામ કરવાનું તે કરવાનું. મંદિરો ફર્યા, પછી ઇલેક્શન હતું એ દરમિયાન પતી ગયું ત્યારે જેને સાધના કરતા થયા, તમામ વસ્તુ કરતા થયા. એટલે ભગવાધારી બનવાનો એમણે પ્રયત્ન કર્યો. તો જે મૂળ કામ હતું કે તમારે બેરોજગારીથી લોકોને રોજગાર આપવાની હતી, મહિલાઓને સુરક્ષા આપવાની હતી, ખેડૂતોની આવક બમણી કરવાની હતી, સ્માર્ટ સિટી બનાવવાનું હતી, અર્થતંત્રને મજબૂત કરવાનું હતું, આ તમામ વસ્તુ કરવાની હતી. પણ આ કર્યા વગર તમે શું કર્યું? મંદિરનો ઘંટો જઈને વગાડ્યો. મૂળ મુદ્દાઓ, સમસ્યાઓ, એનાથી તમે ભાગ્યા અને પોતાના મિત્રોને તમે ફાયદો કરાયો. રાતોરાત કરોડપતિ એ લોકો થયા. નંબર 1, નંબર 2 અત્યારે ઇન્ડિયાના એક બે એના મિત્રો થયા કરે છે, કોઈ ત્રીજાને ચાન્સ નથી. અને એટલા માટે જે બહારના જે લોકો, જે ઇન્વેસ્ટર છે એ આવતા નથી. એમને ખબર છે કે આ ભાઈથી કંઈ સંભાળવાનું નથી. ઇલેક્ટ્રોલ બોન્ડ જો ખુલી જશે, હું તમને કહું સાહેબ, તો આ બી જેલ જશે, અમિત શાહ બી જેલ જશે, નિર્મલા સીતારામન તો લાઈનમાં છે જ, કારણ કે એ છે જેપી નડ્ડા અને તમામ જે અધિકારીઓ હતા જે લોકોએ વસૂલી કરી છે, છાપામાં જે રીતે વાત આવી છે, અને જો લોકો સાચું ડર્યા વગર આવીને બોલી દે તો સાહેબ બધા જેલમાં જાય. અને કેટલા વર્ષ માટે? મિનિમમ 20-20 વર્ષ માટે. હવે 75ની ઉંમરમાં સાહેબ જાય જેલમાં, ભાઈ તો 95 વર્ષ ત્યાં થઈ જાય. એવી જ રીતે તમામ લોકોનો નંબર આવે, કારણ કે આ લોકોએ સ્પેશિયલી રંગદારી વસૂલી છે, હિન્દીમાં જેને કહેવાય એક્સટોર્શન કર્યું છે. અને સીધી રીતે વાત કરી તો આ લોકોએ ખંડણીની ઉઘરાણી કરી છે. આ હતી સાહેબ. તો આપણે બહારની બીજા રાજ્યની વાત, હવે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં એક મુદ્દો સાહેબ આજનો એવો હતો આપણે કે આજે ઠાકોર સમાજ વતી કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું છે, એ 2027ની ચૂંટણીને લઈને ધ્યાનમાં રાખીને કર્યું છે. એને કેમ જુઓ છો? કઈ રીતે જુઓ? જો હું તમને કહું, એક આ કાર્યક્રમ છે એ કેમ થયું? કારણ કે ત્રીજી વખત જે 26-26નો વિજય રથ છે ને, એક ઠાકોર મહિલાએ અટકાઈ દીધો. બનાસની બેન ગેનીબેન એને અટકાઈ દીધો સાહેબ, બરાબર? જેમ કહેવાય છે કે રાક્ષસોનું હનન કરવા માટે કે હણવા માટે માતાજીએ જન્મ લીધું. સાહેબ હું વ્યક્તિગત રીતે માનું છું કે ભગવાને માતાજીના સ્વરૂપમાં ગેનીબેન ઠાકોરને અહીંયા મોકલ્યો છે. તમને એવું થશે કે હું બહુ પ્રભાવિત થઈશ ગેનીબેનથી, અને એટલા માટે આ વાત કહું છું. એક પત્રકાર તરીકે મારે કોઈનો ફેવર ના કરવી જોઈએ, પણ એ મહિલા છે. કોઈ પણ મહિલા સાહેબ ઘર અને પરિવાર અને પોતાની પોલિટિકલ કરિયર એક સાથે જો સાચવી શકતી હોય અને સફળતા મેળવતી હોય, એ મહિલા કોઈ પણ પક્ષમાં હોય, હું એને સેલ્યુટ કરું છું. કેમ? પુરુષોની જન્મદાત્રી એટલે મહિલા. પછી એ મહિલા ઉપર તમે રેપ કરો છો, એ મહિલાને તમે સતાવો છો, એ મહિલા ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની
ડોમેસ્ટિકમાં બને છે એ ખૂબ દુઃખદ વાત છે. પણ ગેનીબેન માટે મને ખાસ સન્માન છે અને તમે એવું કહી શકો છો કે જો પક્ષપાત કરવું હોય તો હું ગેનીબેનને લઈને પક્ષપાત કરી શકું, એનો ફેવર વધારે કરું. સાથે ઠાકોર મહિલા જે રીતે જીત્યા સાહેબ, એના સમાજે 100% એને સપોર્ટ કર્યો છે સાહેબ. ચૌધરીની જો તમને વાત કરું એટલે શંકર ચૌધરી, અમિત શાહ, પીએમ નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં જઈને શું નહોતું કહ્યું, તમારી ભેંસ ખોલીને લઈ જશે, આ મુસ્લિમોને તમારી એક ભેંસ આપી દેશે, તમારું ઘર એક આપી દેશે. આ છતાં લોકોએ ગેનીબેન ઉપર વિશ્વાસ કર્યો. કેમ? ગેનીબેન મહિલા છે, માતાજીનું સ્વરૂપ છે અને એવું કહી શકાય, હું વ્યક્તિગત માનું છું કે એ જીત્યા એ બરાબર હતું અને જે ઘમંડ હતું બીજેપીનું, સાહેબ ઘમંડ હું કહું છું, એ શંકર ચૌધરીનું કે અમિત શાહનું કે CR પાટીલનું કે નરેન્દ્ર મોદીનું. એ મહત્વની વાત એ છે કે ત્યાં પ્રચાર કરવા પણ રાહુલ ગાંધી નહોતા આવ્યા, ત્યાં પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આવ્યા હતા. એટલે બે દેવીઓએ મળીને આમની બેન્ડ વગાડી દીધી અને ત્યાંથી જીત મેળવી લીધી. હવે આ સન્માનની વાત કરીએ. એના બહાને સમગ્ર ઉત્તર ગુજરાત સાહેબ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા, ત્યાં એવું કહેવાય છે કે લગભગ 22 સીટો ઉપર એ લોકોની પકડ છે અને 15 સીટો ઉપર તો હાર જીત માટે એ લોકો 22 એટલે વિધાનસભાની 22 સીટો વાત કરું છું. આ કરીને તમે જુઓ, ભાજપ જે છે કોંગ્રેસ જે છે એ ઠાકોરોને એક કરવા માંગે છે. કેવી રીતે? ઠાકોરોને એવું લાગ્યું કે જો દરબારો એક થતા હોય તો અમે એક થવામાં ક્યાં વાંધો હોઈ શકે? જો પાટીદારો એક થતા હોય, જો બ્રાહ્મણો એક થતા હોય, તમામ લોકો એક થઈ શકતા હોય તો અમે પણ કેમ ના લાભ લઈએ? કોંગ્રેસને પણ લાગે ને સાહેબ, કોંગ્રેસને બી એ લાગે કે કેમ ઠાકોરોને આપણે એક ન કરીએ. વર્ષો સુધી ઠાકોર, તમે જુઓ કોંગ્રેસની અંદર ઠાકોરોનો દબદબો રહ્યો. માધવસિંહ સોલંકીની વાત હોય એ પણ ઠાકોર, એમાં ભરતસિંહ સોલંકીની વાત કરીએ, અમિત ચાવડાની તમે વાત કરો, ભરતજી, લવંગજી અને અનેક લોકો સાહેબ, જે ચંદનજી ઠાકોર, અનેક લોકો જે છે સારું રહે. એમાં જે રીતે ઉભરીને આવ્યા છે શું કે ગેનીબેન ઠાકોર, એણે કમાલ કરી દીધી સાહેબ. એ તમે માનવું પડે, તમે સ્વીકારો ન સ્વીકારો, એના તમે સમર્થક હો ના હો, પણ એને કમાલ કરી. હવે એમને ખબર છે કે જો 2027માં તમારે લડવું હોય તો અત્યારથી જ મહેનત કરવી પડે. એક છત્રી એવી બનાવવી પડશે જેમાં તમામ કોમો, જે પોતાની લોકો ક્ષત્રિય દરબાર, ક્ષત્રિય ઠાકોર કહેતા હોય છે, એની સાથે સંકળાયેલા 15-20 જે કોમો છે, અલગ અલગ અટક લખાવે છે. એમાં સોલંકી બી લખાવે છે, સૌર એમની અલગ અલગ જે પેટા જ્ઞાતિઓ છે એ લોકો પણ એક છત્રી નીચે આવી જાય. અને હું તમને કહી દઉં કે આજે નહીં તો કાલે મને એવું લાગે છે કે એવું પણ કહેવામાં આવશે કે એના થકી તેઓ સમગ્ર ઓબીસીને ટાર્ગેટ કરવા માંગે છે, જેથી એવું પણ કહી શકે ભાઈ અમે ઓબીસીને અમે લોકો સીએમ બનાવી શકીએ છીએ જો આવી રીતે શક્ય રહ્યું તો. ઓબીસી એટલે ઠાકોર. એક સમય સાહેબ વાત એવી આવી હતી કે અલ્પેશ ઠાકોરને પણ સીએમ બનવાના ભરખા જાગ્યા હતા અને વાત ડેપ્યુટી સીએમ સુધી પહોંચી પણ ગઈ હતી. પણ કહેવાય ને, અકર્મીના પડ્યા કાણા. એ સમય દરમિયાન તેઓ બીજેપીમાં ના જોડાયા અને આજે એક સામાન્ય ધારાસભ્ય તરીકે તેઓ આંટા ફેરાને આશીર્વાદ લઈ રહ્યા છે બીજેપીમાંથી. એટલે બહુ મોટો આ સ્ટ્રોક છે, બહુ મોટો દાવ છે જે ચાલવાનો પ્રયત્ન કોંગ્રેસે પોતાની તરફ કર્યું છે. પણ ભાજપ પાસે પણ અત્યારે એવો કોઈ સર્વસામાન્ય ઠાકોર નેતા નથી. અલ્પેશ ઠાકોર તો સાહેબ ફેલ નેતા છે, જુગલજી સાહેબ તો એ ફેલ નેતા છે. અનેક ઠાકોરોને આ લોકોએ ચાન્સ આપ્યું કે રાજ્યસભામાં મોકલીને કે મંત્રી બનાવીને કે કોઈ બીજી વસ્તુ આપીને, કે પણ એ લોકોએ કોઈ સફળતા મેળવી શક્યા નથી. તો મતલબ સાફ છે કે ઉત્તર ગુજરાત જે મોદીનો પણ ગઢ કહેવાય કે વડનગર ત્યાં જ આવે છે, સાથે અમિત શાહનું પણ માણસા ત્યાં જ આવે છે. એ લોકોનું માનવું એવું છે કે જો ત્યાં ગઢમાં હરાવવામાં આવે તો નિશ્ચિત છે કે સમગ્ર ગુજરાત ઉપર કબજો કરી શકાય છે. અને આ સત્કાર સમારોહમાં તમે જુઓ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. તમે જુઓ તમારા CJ ચાવડા જે હતા, એ CJ ચાવડા અત્યારે બીજેપીમાં જતા રહ્યા છે, તમે સમજો. સાથે JCB જેને કહેવાતી એક સમય, JCB એટલે જગદીશ ઠાકોર, C એટલે CJ ચાવડા, B એટલે બળદેવજી ઠાકોર. બળદેવજી ઠાકોર આ વખતે ત્યાં હારી ગયા, પણ છતાં તે પોલિટિકલ બહુ એક્ટિવ છે. હવે જો પાટીદારો સપોર્ટ ન કરે બીજેપીને તો સ્વાભાવિક છે, પાટીદારો જો સપોર્ટ ન કરે કોંગ્રેસને તો શું? તો
તો પછી ઠાકોરો અને ઓબીસી, કારણ કે જો તમારા જગદીશ પંચાલ છે એ ઓબીસી છે, પણ ઠાકોર જે છે સૌથી જાગૃત પ્રજા છે, તમને કીધું ઓબીસીમાં. અને એટલા માટે તમે જુઓ જે ગેનીબેન ઠાકોરે એવું કીધું ભાઈ કોટામાં કોટું હોવું જોઈએ. અમુક ટકા જે 100 કહેવાય કે 130 થી વધારે કે 150 થી વધારે જ્ઞાતિઓ છે ઓબીસી ની અંદર, એમાં કેટલીક જ્ઞાતિઓ છે એને સૌથી વધારે લાભ મળ્યો છે એને 27%માંથી. તો પછી જો તમે કોટામાં કોટો કરો, જેમ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિમાં કીધું છે, જે જાતિ જનજાતિમાં કીધું છે, જો તમે આમાં કરો તો તમામ લોકોને લાભ મળી શકે છે. એટલે સીધી અને આડકતરી રીતે એમણે એ વાત કહી કે તમે જાતિગત જનગણના કરાવો. એ સિવાય આગામી વર્ષમાં સાહેબ સમગ્ર જિલ્લા પંચાયત અથવા ગ્રામ પંચાયતો અથવા તો તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. તો ગ્રામ્ય કક્ષાએ તમે જુઓ ઠાકોર પરિબળ છે એ સૌથી મજબૂત પરિબળ માનવામાં આવે છે. ઠાકોર સમાજ જે છે એ અલગ અલગ ફિરકામાં ભલે વહેંચાયેલું હોય, પણ જ્યારે એને કોઈ એક કાસ્ટ ઉપર તમામ વસ્તુ થાય તો એ લોકો એક થઈ જતા હોય છે. કોંગ્રેસને એ વાત ખબર છે, એની નસ એને પકડેલી છે, અને એટલા માટે જ માત્ર સન્માન સમારંભ નહોતું, આ બીજેપીની એક ચીમકી હતી કે તમે સમજો હવે અમે આવી રહ્યા છે, 2027 તમારું કંઈ પણ નહીં ચાલે. અને સીધો સંદેશ અહીંયાથી તમે જો, અહીંયાથી શું વાત થઈ તમને ખબર છે કે ગાયને પણ તમે રાષ્ટ્રીય માતા જાહેર કરો. કેમ? 16મી તારીખે અહીં જે જોશીમઠના શંકરાચાર્ય છે એ અહીં આવી રહ્યા છે આ આંદોલનને લઈને. ત્યાં સમજો ત્યાં આવી રહ્યા છે. એટલે આ મુદ્દાને લઈને કેવી રીતે બનાવે ગાયને રાષ્ટ્રીય પશુ અથવા રાષ્ટ્રીય માતા? કારણ કે આ લોકોએ તો જે બીફ એક્સપોર્ટર કરે છે જે કંપનીઓ, એના પાસેથી 250 કરોડ રૂપિયાનું બોન્ડ લે છે. તમે સમજો, આ ઇલેક્ટ્રોલ બોન્ડની વાત ફરી કેમ હું લઈ આવ્યો? આ લોકોએ જે કંપનીઓ, દવા કંપનીઓથી ઇલેક્ટ્રોલ બોન્ડ લીધું સાહેબ, તો એ દવા કંપનીઓ પોતાનું દામ વધારી દીધું. એટલે પોતાની કિંમત જે વધારી દીધી. જે દાળ હોય, શાક હોય, જે જીવન જરૂરિયાતની વસ્તુ હતી, એ કંપનીઓ જે લોકો એની સાથે સંકળાયેલી છે બધાએ પોતાનો ભાવ વધારી દીધું. કોમ્યુનિકેશન સાથે એ લોકોએ પોતાનો ભાવ વધારી દીધું. દૂધ કંપનીઓએ પોતાનો ભાવ વધારી દીધું. કેમ વધારી દીધું? કારણ કે આ લોકોએ ટોલ ટેક્સ, તમે જુઓ સાહેબ, ટોલ ટેક્સમાં પણ કેટલા બધા ભાવ વધી ગયા છે. રસ્તો એ જ તૂટેલો હોય છે, પણ આપણે એનું ટેક્સ આપીએ છીએ. જીએસટી ના નામે, સેસના નામે, સેવા કરના નામે. આપણને શું કહેવામાં આવ્યું હતું? જીએસટી આવશે, વન નેશન વન ટેક્સ, એવું કહેવામાં આવતું હતું ને. પણ આપણે આજે તમામ પ્રકારના ટેક્સ આપીએ છીએ. એ સિવાય બી 32 પ્રકારના કરતા પણ વધારે પ્રકારના ટેક્સ આપણે ભરતા હોઈશું. માત્ર રોડ ઉપર તમે જાઓ ને તો પણ તમારે નાનું મોટું કરીને તમે 12 પ્રકારના તમે ટેક્સ આપો છો. માત્ર ગપ્પા ને ગપ્પા નરેન્દ્ર મોદીની ફિતરત છે. પણ હવે આ વખતે ગુજરાતમાં 2027 જે ઠાકોર સમાજે એક થવાનો પ્રયત્ન કર્યો છે કે પોલિટિકલ રીતે કેવી રીતે જાગૃત છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે જો આ રીતની સ્થિતિ મજબૂત રહી તો બીજેપી જે 2027 વિચારતી હોય કે 161 અત્યારે આવી છે, એક ઝાટકે 156 જીતી હતી, કદાચ એ ઘટીને 56 પણ થઈ શકે છે. અત્યારે આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો, જેને લઈને તમે મંતવ્ય આપી શકો છો. અત્યારે બસ આટલું જ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. નમસ્કાર.